નેશનલ હાઈવે નંબર 56 ગુજરાતથી મધ્યપ્રદેશને જોડે છે। આ જ હાઈવે પર છોટાઉદેપુર તાલુકાના ચીસડિયા ગામ નજીક રેલવે બ્રિજ આવેલો છે। એ બ્રિજ પર બનેલા રોડમાં વારંવાર ખાડા પડી રહ્યા છે, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો કંટાળી ગયા છે। 2 દિવસ પહેલા જ ખાડાને પૂરવામાં આવ્યા અને ફરી તેમાં ખાડા પડી ગયા। વારંવાર કરવામાં આવતી આ લીપાપોતીથી રાહદારીઓને હેરાનગતિ વેઠવાનો વારો આવે છે। તેથી કોન્ટ્રાક્ટરે કરેલી કામગીરી પર લોકો ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યા છે। આ વિશે વિસ્તારના લોકો શું કહે છે એ જોઈએ। હાલમાં ભૂતકાળમાં ઘણો સમય બી નથી આ પુલનો, 3-3.5 વર્ષ જેવા થાય છે। આ 3.5 વર્ષની અંદર આ જે કામગીરી થઈ છે જે કોન્ટ્રાક્ટર દ્વારા, એ બેદરકારી, બહુ ખરાબ બેદરકારીથી કામ કર્યું છે। મટીરિયલ જે ડુપ્લિકેટ વાપરી એવું દેખાઈ રહ્યું છે। આજે રોડ રસ્તા ખાડા પડી ગયા, વાહનો અવર જવર માટે ઘણી મુશ્કેલી પડે છે। આ સરકારની જે મૂકેલા માણસો છે, જે વહીવટી વિભાગના, એ કોઈ ધ્યાન આપતા નથી એવું લાગી રહ્યું છે। મારે એવું કેવું છે કે વારંવાર ખાડા પડે છે, સરિયા બી દેખાય અમુક સમય વરસાદમાં, ને આ મટીરિયલ વાપરે એકદમ નોર્મલ જ વાપરે લોકો, ને વર્ષ દી તૂટે છે। 2 દિવસ પહેલા બી અહીં રિપેરિંગ કર્યા, સરિયા દેખાય તો ખાલી કપચો પૂરી જતા રહ્યા, નોર્મલ સિમેન્ટ વાપરી કઈ પાછો તૂટી જાય છે। અને આ 108 જાય, કેટલી માણસોને તકલીફ પડે। અમારે સારું કરે ત્યારે પોપડી જ કરી જતા રહે લોકો। તો વેસ્ટ મટીરિયલ નાખે છે, વારંવાર ખાડા પૂરવામાં આવે છે, ખાડામાં સારું મટીરિયલ નહીં વપરાતું, તો લોકોને બહુ તકલીફ પડે છે। બીજું કંઈ એક્સિડન્ટ થવાનો સંભવ છે, ખાડા પડી જાય એટલે એક્સિડન્ટ થાય છે। બીજું તો હોય, અને આપણને તો એટલી રિક્વેસ્ટ છે કે ભાઈ કે સારું મટીરિયલ વાપરે ને કોઈને તકલીફ ના થાય, એ હિસાબ છે આપણો, બીજું કશું નથી। હા, ચીસડિયા ગામે રેલવે બ્રિજ છે, એ રેલવે બ્રિજ પર બહુ ખાડા પડી ગયા છે। કોન્ટ્રાક્ટરો કામ કરે છે પણ મટીરિયલ સારું વાપરતા નહીં, એટલે ખાડા પડે છે, લોકોને બહુ તકલીફ થાય છે આવવા જવા માટે। લોકોને એક્સિડન્ટ થાય છે, બાઇક વાળા પડી જાય છે, ખાડામાં પાણી ભરાઈ જાય એટલે ખબર નહીં પડે। એટલે સારી રીતે કામ કરતા હોય કોન્ટ્રાક્ટરો તો સારું છે। बस यार तकलीफ आ रही है गड्ढों में। उदयपुर अलीराजपुर से आ रहे हैं, उदयपुर जा रहे हैं, दिक्कत पड़ रही है ये खड्डों में। ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદે આવેલ આ ચીસાડિયા ગામ છે। ચીસાડિયા ગામ પાસે રેલવે ઓવરબ્રિજ આવે છે। આ તસવીરોની અંદર જોઈ શકો છો, જે રેલવે ઓવરબ્રિજ છે તે હાલ જે અહીંયા ખાડા પડ્યા છે તેને લઈને લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। ગુજરાત અને મધ્યપ્રદેશથી અહીંયા વાહનો પસાર થાય છે। કહી શકાય કે અહીંયા જે સરકારી બસ છે, ખાનગી વાહનો છે, તમામ અહીંયાથી પસાર થાય છે। વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। મહત્વની વાત એ છે કે જે તંત્ર દ્વારા વારંવાર અહીંયા રિપેરિંગની કામગીરી કરવામાં આવે છે, પરંતુ તે ટકતું નથી અને ખાડા પડી જાય છે। ગામ લોકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા અને જે કોન્ટ્રાક્ટરો દ્વારા જે કામગીરી કરવામાં આવે છે તે હલકી કક્ષાની કામગીરી કરવામાં આવે છે, તેવો પણ ગામ લોકો આક્ષેપ કરી રહ્યા છે। વારંવાર અહીંયા કામગીરી કરવામાં આવે છે, પરંતુ તે ટકી નથી શકતું, તેવો પણ આક્ષેપ ગામ લોકો લગાવી રહ્યા છે। ગુજરાત અને મધ્યપ્રદેશથી અહીંયા વાહનો પસાર થાય છે, વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અહીંયાથી 108 એમ્બ્યુલન્સ પણ પસાર થાય છે, તેઓને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે છે, પરંતુ કેમ આવી કામગીરી કરવામાં આવે છે તેવો સવાલ ગામ લોકો કરી રહ્યા છે। રિહાન પટેલ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ, છોટાઉદેપુર।